नमस्कार दोस्तों, तो આજના વિડીયોમાં આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયની ફેબ્રુઆરી 2026ની 40 ગુણની ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો, ધોરણ 8 સંસ્કૃત વિષયની ફેબ્રુઆરી 2026ની 40 ગુણની ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર ક્લિક કરીને તમે ક્વેશ્ચન પેપરની અને તેના સંપૂર્ણ पेपर सोल्यूशन एम बने पीडीएफ ने सौथी पहला डाउनलॉड करी सको छो। अथवा तो दोस्तों पेपर सोल्यूशन पीडीएफ डाउनलॉड करवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in। आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले सोल्यूशन माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे स्क्रॉल करीने थोड़ाक नीचे जशो तो त्यां तमने त्रिमासिक कसोटीना सोल्यूशन माटेना धोरण वाइज लीला रंगना बॉक्स जोवा मळशे। दोस्तों, અહીંથી તમે કોઈપણ ધોરણની બધા જ વિષયોની ત્રિમાસિક કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો, અત્યારે હું ધોરણ 8 માટે ધોરણ 8 વાળા ચોથા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 8 પેપર સોલ્યુશન 2026 નો એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો સાવ નીચે લખેલું છે ધોરણ 8 સંસ્કૃત પેપર। તેની સામે डाउनलॉड बटन है तो ये डाउनलॉड पर क्लिक करशो तो धोरण 8 संस्कृत विषयनी त्रिमासिक एकम कसोटीનું જે ક્વેશ્ચન પેપર છે એ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તેની નીચે લખેલું છે ધોરણ 8 સંસ્કૃત સોલ્યુશન। તેની સામે પણ ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 8 સંસ્કૃત વિષયની ત્રિમાસિક કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તો દોસ્તો, આવી રીતે તમે ધોરણ 8ના બધા વિષયોની ત્રિમાસિક કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF ને www.mygkguru.in આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। તેમ છતાં કોઈ क्वेरी होय, कोई प्रश्न न समझातो होय तो नीचे कॉमेंट करीने पूछी शको छो। अदरवाइज अपने नवा विडियो में मळीशुं, त्यां सुधी रजा आपो। आवजो दोस्तों। जय हिंद, वंदे मातरम।